અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે ને જેમાં એકનું મોત થઈ ગયું છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ વિસ્તારમાં આ બનાવ બન્યો છે જ્યાં મહિલા પોલીસ કર્મીને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો અને મહિલા પોલીસ કર્મીનું મોત થઈ ગયું છે। શારદાબેન નામના મહિલા પોલીસ કર્મીનું મોત થયું છે તેવી પ્રાથમિક વિગતો। શારદાબેન ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની વિગતો મળી છે। રિવરફ્રન્ટ પર ડફનાળા સાઇટ પર અકસ્માત સર્જાયો હતો। બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો અને ટ્રાફિક પોલીસ હવે ઘટના સ્થળે પહોંચી છે। તપાસ શરૂ થઈ ચૂકી છે। અમદાવાદમાં હિટ એન્ડ રનનો આ બનાવ જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે। આ અંગે વિગત આપશે સંજય જોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંજય, આખો આ મામલો શું છે, કઈ રીતે આખો બનાવ બન્યો હતો? બિલકુલ જી, અમદાવાદમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે ને આ વખતે શાહીબાગ ડફનાળા ખાતે આ ઘટના બની છે જેની અંદર એક મહિલા પોલીસ કર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ, અમદાવાદ રિવરફ્રન્ટ પર આ ઘટના ઘટી છે અને મહિલા પોલીસ કર્મી જે છે તેને ટક્કર મારી અને અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયા હોવાના સમાચાર છે। શારદાબેન નામની આ મહિલા પોલીસ કર્મી છે અને તે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। રિવરફ્રન્ટ પર ડફનાળા સાઈડ તેઓ જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી છે અને તેઓ પોલીસ બંદોબસ્તમાં હતા અને બંદોબસ્તમાંથી જ્યારે પરત ફરતા હતા તે વખતે અકસ્માત નડ્યો છે। હાલ તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામ્યું હોવાના સમાચાર છે અને ટ્રાફિક પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને અજાણ્યો વાહન ચાલક કોણ છે, ક્યાંથી આવતો હતો ને કઈ રીતે આખી આ સમગ્ર ઘટના ઘટી તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે। જી બિલકુલ સંજય, એ પણ જણાવશો કે આ કાર ચાલક કોણ હતો, કેવી રીતે અકસ્માત સર્જ્યો અને શું તે નશામાં હતો? કોઈ એવી વિગતો મળી છે કે કેમ? જે કાર ચાલક છે તેનો હાલ કોઈ અતોપતો નથી। અજાણ્યો કાર ચાલક છે અને ત્યાંથી જ્યારે મહિલા કર્મી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટક્કર મારી અને તે ફરાર થઈ ચુક્યો છે। કોણ હતો, ક્યાંનો રહેવાસી હતો અને ત્યાંથી જ્યારે પસાર થયો ત્યારે કઈ સ્પીડમાં હતો, તમામ જે છે તપાસ હાલ પોલીસ કરશે અને પોલીસ તપાસ બાદ વધુ માહિતી સામે આવશે। જો કે હાલ જે અજાણ્યો કાર ચાલક છે તે હિટ એન્ડ રનની ઘટના છે અને તે અકસ્માત કરી અને ફરાર થઈ ગયો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।